ગુજરાતમાં ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતની વાતો ઘણી થઈ રહી છે, પરંતુ આ વાતો માત્ર કાગળ પર જ હોય તેવું ભાસી રહ્યું છે। આવું અમે કહી રહ્યા છીએ તો તેના માટે જુઓ આ રિપોર્ટ। ધ્યાનથી જુઓ આ દ્રશ્યો। લોખંડના પતરા, નીચે પ્લાસ્ટિકના કપડા અને આ છે ઠાસરાની પ્રાથમિક શાળા। જી હા, પ્રાથમિક શાળા। શાળામાં માત્ર 2 જ ઓરડા છે અને તેમાંથી પણ એકમાં તો શાળાની ઓફિસ ચાલે છે। ધોરણ 1 થી 8 વચ્ચે માત્ર એક જ ક્લાસરૂમ। રત્નજી મુવાડા પ્રાથમિક શાળામાં કુલ 180 વિદ્યાર્થીઓ છે અને તેની વચ્ચે માત્ર 6 જ શિક્ષકો। એટલું ઓછું હોય તેમ અભ્યાસ માટે ઓરડા જ નથી। પરિણામે વિદ્યાર્થીઓને ખુલ્લામાં બેસાડી અભ્યાસ કરાવવામાં આવે છે અને વર્ષોથી જ આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર છે। એટલા માટે જ વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો તાલુકા પંચાયતમાંથી પણ વારંવાર સરકાર પાસે નવી શાળા બનાવવાની માંગ ઉઠી છે। મારી માંગ એ છે કે અમારા ગામ રતનજીના મોડામાં પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણ છે અને 7 શિક્ષકો કામ કરે છે અને જગ્યાને સ્કૂલની જગ્યાનો ખૂબ જ ઓછી જગ્યા હોવાથી અમારી માંગ એ છે કે અમારી જાણ મુજબ 6 ઓરડાની મંજૂરી મળેલ છે, તો એકી સાથે 1 થી 8 આપે એવી મારી માંગ છે। કે અમારે રતનજી મોડા પ્રાથમિક શાળામાં 180 બાળકો અભ્યાસ કરે છે, 7 શિક્ષકો ફરજ બજાવે છે અને હાલ 2 ઓરડા ઊભા છે અને 8 ઓરડા સરકારશ્રીની મંજૂરી મળવાથી તોડી નાખેલ છે અને અમને જાણવા મળ્યા મુજબ હાલ 6 ઓરડા મંજૂર થયેલા છે અને બીજા 2 વધુ ઓરડા મંજૂર કરવામાં આવે તો અમારા બાળકોને બેસવાનો પ્રશ્ન સોલ્વ થઈ શકે। TV13 ગુજરાતીએ જ્યારે શાળાના આચાર્ય સાથે વાત કરી તો તેમનું કહેવું છે કે હાલ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે અને અમને બાહેંધરી મળી છે કે જલ્દી જ સમાધાન થઈ જશે। અમને ગઈકાલે સૂચના મળ્યા અનુસંધાને આશ્રમમાં જે બાળકોને મેં બેસાડવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી ત્યાં રિનોવેશનનું કામ હાથ ધરવાનું હોય ત્યાં અમને બાળકોને બેસાડવા માટેની મનાઈ ફરવામાં આવેલી છે, પરંતુ હાલમાં ગ્રામજનો અને એસએમસીના સભ્યો દ્વારા અમે ભેગા મળીને બાળકોને બેસાડવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે। એક તરફ ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતના સ્લોગન અપાઈ રહ્યા છે, પરંતુ ન જાણે ગુજરાતના કેટલાય ગામડાઓમાં જર્જરિત શાળાઓ છે અને પાયા વિહોણું શિક્ષણ। ત્યારે હવે પ્રશ્ન એ છે કે આવામાં કેવી રીતે ભણશે ગુજરાત। TV13 ગુજરાતી માટે ભાવિકા દરજીનો રિપોર્ટ, ઠાસરા, ખેડા।